હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સત શ્રી અકાલ આદાબ કેમ છો છું ચંદન લીંબાચા કાવ્યના કલબલાટ બ્લોગમાં આપનું શાનદાર સ્વાગત છે। આજે અમારા બ્લોગનો સેકન્ડ ડે અને શાદીવાલા ઘર બ્લોગની સિરીઝનો સેકન્ડ ડે અને આજે અમારું ફંક્શન છે મહેંદી ફંક્શન। તો આજે કાવ્યાનો કલબલાટમાં કાવ્યા જે છે એની આજે મહેંદી સ્ટાર્ટ થઈ ગઈ છે મૂકવાની। હા આ રે કાવ્યા કાવ્યા શું કરે છે તું? મહેંદી મુકાવે છે। મેં કેવી મહેંદી મુકાવવાની બેટા? ડોરીમોન વાળી મહેંદી। તો ગાઈસ વિડીયોમાં બન્યા રહેજો। આગળ પણ અમારા દરેક ફેમિલી મેમ્બર્સનું જે ફંક્શન મહેંદી મૂકવાની છે એની નાની નાની મુમેન્ટો અમે તમારી જોડે શેર કરશું ગાઈસ। તો સ્ટે ટ્યુન વિડીયોમાં બન્યા રહેજો। શું ગમે કાવે? ટપકા ટપકા। આમાં શું કર્યું? હાથમાં શું કર્યું? આમ સીધો કરી દો। કાવ્યાને હાથમાં ડોરીમોન કરી દીધો છે અને બીજા હાથમાં કાવ્યા શું કરવાનું છે? ચાચા કી શાદી લખાવાનું છે। વાહ જોઈ જશે ને ગાઈસ। કાવ્યાના હાથમાં મહેંદી થઈ ગઈ છે એક હાથમાં અને બીજા હાથમાં ચાલુ થઈ ગઈ છે। ડોરીમોન બતાવો કાવ્યનો ડોરીમોન આ રહ્યો ડોરીમોન। ગાઈસ મહેંદી કરાવો, મહેંદી કરાવી હોય હાથમાં તો અમારા પ્રિયાબેનનો કોન્ટેક્ટ કરજો તમે। પ્રીતિબેનનો કોન્ટેક્ટ કરજો। કોન્ટેક્ટ નંબર એમના ફાધરનો ડિસ્ક્રિપ્શનમાં હું મેન્શન કરી દઈશ, તમે નંબર ઉપર કોલ કરી લેજો। અને અમારા જાનુ દીદીના હાથમાં મહેંદી ઓલમોસ્ટ થઈ ગઈ છે, ખાલી હવે બીજા હાથમાં લખવાનું બાકી રહી ગયું છે। વાહ પાછળ બાકી છે? ઓકે બાકી કાવ્યાના હાથમાં મહેંદીનું કામ ચાલુ થઈ ગયું છે। એક પૂરી થઈ ગઈ। કાવ્યા મજા આવે છે? મહેંદી મૂકવા બેસો એટલે મજા આવે કે ના આવે? ના આવે મજા? કેમ? હા થોડું જોરથી બોલો। હાથ દુખે છે અને પછી બીજો કંટાળો આવે છે? પણ મહેંદી આટલી મસ્ત મુકાવી હોય તો ભલે હાથ દુખે હે કાવ્યા? વાર તો લાગે ને। સાંજે નેલ્સ લગાવવાના? અરે ગાઈસ કાવ્યાને સાંજે નેલ્સ લગાવવાના છે। જાનુ દીદી નેલ્સ લગાવવાના છે। જાનુ દીદીના હાથમાં મહેંદી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હાથમાં કમ્પ્લીટ થઈ ગઈ છે। ઓકે ગાઈસ આ શું કર્યું બીજા છે? આમ કરજો બતાવી દો બીજું આ શું? ઓહો ચાચુ કી શાદી। શું લખ્યું છે બેટા એમાં? એ છે ડોરીમોન। ગાઈસ અમારી ભાણીઓ મહેંદી મુકાઈ રહી છે અને આ છે કશિશ। હમણાં એક બીજી મોટી ભાણીને તમને મળાવું, એ થોડી ચકરી છે। હજુ તો ચાલુ જ કર્યું ને દારૂ। અને અમારા જાનુ દીદીને કમ્પ્લેટ મહેંદી થઈ ગઈ છે। અરે અમારી કાવ્યું શું કરાવ્યું? ગાઈસ કાવ્યાની ચેનલનું નામ છે કાવ્યાનો કલબલાટ। તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હા કાવ્યાનો કલબલાટ। આમ કરો બેટા, આમ આમ હાથ કરો। એક સેકન્ડ मेरी गोपी दीदी पढ़ा रही है। કાવ્યાનો કલબલાટ લો। લઈ લીધો।
સીધો કર, સીધો હાથ કર, વામ હાથ કર, ઊંધો હાથ કર. અલ્યા એ ગોપી દીદી બસ હવે એ ફોટા વાઈ જોઈને ગયો ને બહુ વાર લાગે અને તારા ફોટા અને મહેંદી બનાવી આપણે કહીએ એટલી ઈઝી નહીં, વાર લાગે જ. મારા જેવા તો પેટગાંઠ સાફ કરવાના હોય. હેલો ગાઈસ, એ મારી ઘડિયાળ મોર્નિંગમાં સવારે 10:30 થી રાતના અત્યારે 11:15 વાગ્યા છે અને અમારા મહેંદી આર્ટિસ્ટ હજુ બધાની મહેંદી જ કરી રહ્યા છે. એમને એકલા થઈને 1 2 3 4 5 6 7 લોકોને મહેંદી મૂકી છે અને બહુ જ મહેનત કરી છે આજે. એમનું કામ પણ બહુ સારું છે. ઝીણવટપૂર્વક નાનામાં નાની વાતને ધ્યાનમાં લઈને એમને મહેંદી મૂકી છે આજે. બહુ જ સારું કામ છે એમનું ગાઈસ. હવે લાસ્ટમાં પાયલની મહેંદી મૂકી રહ્યા છે. અરે હા, હજુ અમારા સોનલબેન ના હાથ તો બંને બાકી છે એટલે તમે વિચારી શકો છો કે હજુ રાત્રે લગભગ આઈ થિંક 12:30 1 વાગશે એમને મહેંદી મૂકતા. કામ બહુ દિલથી કરે છે, બહુ સારું કામ કરે છે. તમારે પણ ક્યારેક આવું કોઈ પ્રસંગ આવે ઘરમાં અને મહેંદીનો ઓર્ડર આપવો હોય તો અમારે શું નામ એમનું? પ્રીતિબેન પનારા, ગામ બળગાસ, રાઈટ? ગામ બજારા. ગાઈસ, એમને ઓર્ડર આપવાનું ભૂલતા નહીં અને એમના ફાધરનો નંબર હું ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઈશ. બાય.